મિત્રો આજે આપણે આવી ગયા છીએ જામનગરની એક એવી ગલીમાં, અને ગલી જે પ્રખ્યાત ખાણીપીણી માટે આપણે નાની ઘૂઘરી કહેવાય. નીતિનભાઈ જોશી જોઈ લો, નીતિનભાઈ જોશી છે. નીતિનભાઈ આપણે કેટલા વર્ષથી આ લોકોના તમે કસ્ટમર છો? 40 વર્ષથી. બરોબર, એમ જ્યારે પપ્પાએ સ્ટાર્ટ કર્યો ને તો ત્યારે તો અહીંયા 10 યાદી સ્ટાર્ટ કર્યો તો લીલા ઘૂઘરી આપણે એક કોરિયામાં તમે ખાઈ શકો. 35 વર્ષ બાપા બેસતા નાગડો આવતો એમ. એ આપણે પકવાન પણ ફેમસ છે. તે ખાવ તમે ખાવતરી ગલીમાં આવો તો તમને એ પકવાનની રેકડી જોવા મળે. તો તમને એ 25 વર્ષ જૂના એક ભાઈ છે, સાઉથ ઇન્ડિયન ભાઈ છે. તેઓ એ શાક હાજરમાં છે ભાઈ. સેવ ટમેટા છે, ચણા મસાલા, રીંગણ ઓરો ને બટાકા, અને આ રીતે બધા મિક્સ ભજીયા છે. લીલી મિત્રો સરસમાં અહીંયા એક ચાની હોટલ પણ આ ચાની હોટલના વર્ષો જૂના ગ્રાહક છે મિત્રો. દિલીપભાઈ આપણે કેટલા વર્ષથી રેકડી લચ્છીની? 50. કેમ છો બે અમારા વ્યુઅર્સ મિત્રો? આજે આપણે આવી ગયા છીએ જામનગરની એક એવી ગલીમાં, અને ગલી જે પ્રખ્યાત ખાણીપીણી માટે. તો એની આપણે જે એરિયો છે અહીંના એરિયામાં આપણે ખાણીપીણી ફેમસ છે. અને આ એરિયાનું નામ છે સટા બજાર ખાવદરી ગલી. આ સટા બજાર ખાવદરી ગલી છે. તો આજે મિત્રો આપણે ત્યાં વિડીયો બનાવવા આવી ગયા છીએ. તો તમને આજના વિડીયોમાં હું દેખાડું કે આ વિસ્તાર છે, આ વિસ્તારમાં શું શું ખાણીપીણીની કેબિન છે, રેકડી છે, દુકાનો છે, અને સાથે સાથે અહીં ફેમસ કઈ કઈ વસ્તુ મળે છે. તો અહીં આપણે ફેમસ ઘૂઘરી છે મિત્રો. હું તમને આજે ઘૂઘરીનો વિડીયો બનાવી દેખાડું. ઘૂઘરાના વિડીયો આપણે જામનગરના ઘણા બધા છે. તો ઘૂઘરી છે તો ઘૂઘરીના વિડીયો તમને બહુ ઓછા જોવા મળશે ને ઘૂઘરી બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. આજે આપણે સ્પેશિયલ આવ્યા છીએ મિત્રો ઘૂઘરી ખાવા, જેને નાના ઘૂઘરા કહેવાય એવી ઘૂઘરી હોય. તો ચાલો આજે આપણે તેનો વિડીયો બનાવી. જોઈ મિત્રો આપણે જામનગરમાં આપણે ઘૂઘરાના તો આપણે ઘણા વિડીયો બનેલા છે. જામનગરના ઘૂઘરા આપણે ફેમસ છે. આજે હું તમને લઈ આવ્યો છું કરિયાવાડમાં. કરિયાવાડમાં કેવી જગ્યાએ કે જ્યાં તમને ઘૂઘરી પડે છે, જેમ કે નાના ઘૂઘરા હોય ઓલા જે આપણા ઘૂઘરા છે એનાથી સાઈઝમાં થોડાક નાનકડા હું તમને દેખાડું. આજે આપણે ઘૂઘરી અને આજે ફેમસ કરિયાવાડની અંદર એક ભાઈ ઊભા રહીએ છે. અને આપણે કેટલા વર્ષથી ઊભા રહી છીએ? 40-45 વર્ષથી. જોઈ લો મિત્રો 40-45 વર્ષથી એક ઘૂઘરાની જે આપણે કહેવાય કે થાલો રાખી અને ઊભા રહીએ છીએ. અને ઘૂઘરાની પણ આપણે ઘૂઘરી બાજુ મેં ઘૂઘરાવાળા ભાઈ ઊભા રહીએ છીએ. જોઈ લો ત્યાં તેમના ઘૂઘરા ખાલી થઈ ગયા. અને આ છે આપણે ઘૂઘરી. તો આપણે આ જોઈ ઘૂઘરી કઈ ટાઈપની છે, આનો આપણે સ્વાદે જોઈ અને કઈ રીતે વેપારી બને તો આપણે વેપારી સાથે ભાઈ વાત પણ કરીએ મિત્રો. ચાલો હવે આપણે અહીંયા ઘૂઘરા છે. આપણે ઘૂઘરાની અંદર શું નાખેલું હોય ભાઈ? મગની દાળ હોય છે. મગની દાળ, છડીદાર. બીજું દાળના જ ઘૂઘરા છે ને? હા, દાળની જ ઘૂઘરી છે. દાળની 4 જાતની ચટણી આવે. બરોબર, 4 જાતની ચટણી. હા બરોબર. ચટણી આપણે કઈ કઈ છે? લાલ છે, બરોબર, છે, મીઠી છે અને કોકમની છે. કોકમની છે. હવે આપણે હું તમને કોકમની ચટણીનું કહું તો તમે જામનગરમાં ઘૂઘરા ખાશો તો તમને બનતા સુધી ક્યાંય તમને કોકમની ચટણી નહીં જોવા મળે. તો એક જ વેપારી એવા છે કે જેની પાસે તમને કોકમની ચટણી જોવા મળશે. તો જોઈ લો મિત્રો 4 ચટણી છે. હવે આમાં માથે આપણે તેઓ રાખ્યું છે બટેટું. અને આજે આપણે રેડ ચટણી તીખી, આજે આપણે લસણની, પછી આજે આપણે ગ્રીન ચટણી, એટલે આજે લીલી, અને આજે આપણે ખજૂરની. જોઈ લો મિત્રો આજે ખજૂરની મીઠી ચટણી છે, ખજૂર આંબલીની. અને આપણે ચોથી ચટણી. હવે આ ચટણી તમને જામનગરમાં એમ સમજો કે લગભગ ઘૂઘરાવાળા પાસે કોઈ પાસે નહીં જોવા મળે. સાભાઈ જેવો ઘૂઘરી વેચે છે. તો જોઈ લો તેઓ પાસે તમને કોકમની ચટણી જોવા મળશે. અને આ ચટણીના કારણે તેઓ પ્રખ્યાત છે. અને 40-50 વર્ષથી તેઓ આ ઘૂઘરીનો વેપાર અહીં કરે છે. જોઈ લો મિત્રો આપણે ઘૂઘરા થઈ ગયા તૈયાર. ઘૂઘરા સોરી ઘૂઘરી જે આપણે નાની ઘૂઘરી કહેવાય. શું નામ છે તમારું? નીતિનભાઈ જોશી. નીતિનભાઈ જોશી. જોઈ લો નીતિનભાઈ જોશી છે. નીતિનભાઈ આપણે કેટલા વર્ષથી આ લોકોના તમે કસ્ટમર છો? 40 વર્ષથી. બરોબર, એમ. અને બીજા પણ આપણે તેઓ પાસે કસ્ટમર ઉભેલા તેઓને પણ પૂછી. શું નામ તમારું ભાઈ? હેમેન્દ્ર કોઠારી. હેમેન્દ્ર કોઠારીભાઈ. જોઈ લો કોઠારીભાઈ. કોઠારીભાઈ આપણા ભાઈના તમે કેટલા જૂના કસ્ટમર છો? 30 વર્ષ થયા. ગોપાલભાઈ બનાવતા હવે એમનો દીકરો બનાવે. એમનો દીકરો બનાવે છે. તો ઘૂઘરા કેવા છે અમને? ઈ સ્વાદ. 30 વર્ષ બરોબર, કાંઈ ફરક નહીં. આપણે જે ઘૂઘરા છે તો આપણે શરૂઆત આપણે કેટલા રૂપિયાથી કરી હતી પ્લેટ? શરૂઆત તો જ્યારે પપ્પાએ સ્ટાર્ટ કર્યો ને તો ત્યારે તો અહીંયા 10 યાદી સ્ટાર્ટ કર્યો તો પછી ધીમે ધીમે આઠાના પાવલી રૂપિયો ને અત્યારે એટલે મિત્રો તમે જોવા જાવ તો 10 પૈસા એટલે 10 પૈસા અત્યારે કાંઈ ન કહેવાય. તો 10 પૈસાથી તેઓએ
આની ઘૂઘરાની શરૂઆત કરેલી છે અને અત્યારે આપણે શું ભાવ છે પ્લેટનો? 20 રૂપિયાના 4. 20 રૂપિયાના 4. જોઈ લો મિત્રો, તો અત્યારે ઘૂઘરા છે આપણે 20 રૂપિયાના 4. તો આપણે ઘૂઘરા ટેસ્ટ કરી અને પછી આપણે જોઈ કે કઈ ટાઈપના ઘૂઘરા હું તમને કહું કે ઘૂઘરામાં કેવો સ્વાદ છે ને ઘૂઘરા કેટલા સરસ છે. લીલા ઘૂઘરી આપણે એક કોરિયામાં તમે ખાઈ શકો. મિત્રો તમને આનો સ્વાદ કહું, સ્વાદમાં પરફેક્ટ છે. પરફેક્ટ જેને આપણે ઘૂઘરી કહેવાય એ ઘૂઘરી. અને જે કોકમની ચટણી છે તો કોકમનો આની અંદર તમને સ્વાદ ઉભરાઈને આવે. કોકમનો સ્વાદ એ રીતનો છે. અને આ જો ઘૂઘરી આ સરસ મજાની નાની ઘૂઘરી. આ તમે ઘૂઘરી એવી તમે જેટલી ખાવ એટલી તમને ઓછી પડે. બસ સરસ મજાના અને વર્ષોથી એક જ ઘૂઘરીનો સ્વાદ અને એક જ સાઈઝ. વર્ષોથી મિત્રો આ ઘૂઘરી તમે ગમે ત્યાં આવો તમને આવડી જ સાઈઝ જોવા મળશે. અને આ ઘૂઘરી તમને જામનગરમાં બહુ ઓછી જોવા મળે. અમુક જ જગ્યાએ બાકી તમને ઘૂઘરા બધે મળશે પણ આવી ઘૂઘરી તમને ક્યાંય નહીં મળે. મિત્રો આપણે જો બીજા પણ અહીંયા આપણે કસ્ટમર ઊભા છીએ તો આપણે તેઓના પર રિવ્યૂ લઈ કે તેઓ કેટલા જૂના કસ્ટમર છે એના અને તેઓને ઘૂઘરા એના કેવા પસંદ છે. તમારું નામ? જયેશભાઈ. જયેશભાઈ. તો જયેશભાઈ છે. જયેશભાઈ કેટલા વર્ષથી તમે અહીંના કસ્ટમર છો? 15 વર્ષ. 15 વર્ષથી. જોઈ લો 15 વર્ષ જૂના કસ્ટમર છે. અને ઘૂઘરા કેવા છે તમને કેવા લાગે છે? એમ. અને ઘૂઘરામાં કઈ સ્વાદમાં કે સાઈઝમાં કઈ ફેરફાર? ઘૂઘરી જેવું જ લાગે. ઘૂઘરી આવે ના સરસ મજાની વર્ષોથી એક જ સ્વાદ. એક જ સ્વાદ. હવે આપણે એક બીજામાં વળેલું કા છે. તમારું નામ બોલી? દિલીપભાઈ જસમ. દિલીપભાઈ. દિલીપભાઈ છે. દિલીપભાઈ આપણે કેટલા જૂના તમે આના કસ્ટમર? ઊંચામાં જો 35 વર્ષ. 35 વર્ષ. બાપા બેસતા નાગડો આવતો. એમ. હા એમ. ત્યારના જોઈ મિત્રો જોવા જાય આની ચટણી બનાવવા મેં મિક્સર આપ્યા. એમ. જોઈ લો તો આ રીતના તમને જૂના કસ્ટમર જોવા મળે કે જેઓએ ચટણી બનાવવા પોતાના મિક્સર આપેલા હતા. એમના બાપ દાદાના ટાઈમના તેમના મિત્ર હતા ને તેઓ વર્ષોથી અહીંના ઘૂઘરા થાય ને એનો સ્વાદ કેવો છે ઘૂઘરાનો? સ્વાદમાં એ બને. ચાલુ કર્યા તેથી એક જ ટાઈપનો ટેસ્ટ. એક જ ટેસ્ટ. અને આપણે કોકમની ચટણી જોઈએ કાકા તો કોકમની ચટણી ક્યાંય બીજી આપણે જોવા નથી મળતી. બીજે નથી મળતી ને કોકમની ચટણી હેલ્થ માટે સારામાં હેલ્થ માટે સારી. જોઈ લો મિત્રો તો કોકમની ચટણી આપણે હેલ્થ માટે પણ સારી. અને આ ચટણી તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. અને આ ઘૂઘરી છે તો આ ઘૂઘરીએ તમને જામનગરમાં એમ સમજો કે એક કે બે જગ્યાએ ઘૂઘરા આખા જામનગરમાં પ્રખ્યાત છે. તો આ ઘૂઘરી છે એ તમને બીજે ક્યાંય નહીં પડે. તો મિત્રો હું તમને ભાઈનું તમને એડ્રેસ પણ હું તમને આપી દઈશ અને કયા એરિયામાં એ પણ હું તમને કહી દઈશ. તો ચાલો મિત્રો પહેલાં આપણે ઘૂઘરાનો સ્વાદ લઈ અને પછી પાછા વિડીયોમાં આપણે આગળ વધીએ. જોઈ લો મિત્રો અત્યારે ફૂલ ઘરાકી છે. બપોર અત્યારે 1 વાગે છે મિત્રો. 1 વાગે તમને જુઓ ઘરાકી તમને હજી એવી ને એવી જોવા મળે. જોઈ લો મિત્રો ફરી પાછા આપણે ગરમા ગરમ ઘૂઘરા પાછા આવી ગયા છે. આપણે ટાઈમિંગ શું છે ભાઈ આપણું ઘૂઘરાનું? સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી. સવારના 10 થી બપોરના 2 વાગ્યા સુધી. જોઈ લો મિત્રો આપણે ઘૂઘરી છે તો જે આ ઘૂઘરી એનું વેચાણ આપણે તમને સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી મળી જાય. અને બપોર પછી નહીં. જોઈ લો સવારના ટાઈમમાં જ 10 થી 2 સુધી તમને મળી જાય. ને આપણે એરિયો કયો કહેવાય? છઠ્ઠા બજાર. ગ્રેન્ડ માર્કેટ છઠ્ઠા બજાર. આપણે કઈ હોટલ? ક્રિષ્ના હોટલની બાજુમાં. જોઈ લો મિત્રો તેવું એડ્રેસ છે ક્રિષ્ના હોટલની બાજુમાં. આ જોઈ લો સામે તમને કૃષ્ણ હોટલ જોવા મળે. તેમની બરોબર બાજુમાં તેઓ આ રીતે ઘૂઘરા લઈને વર્ષોથી 40 વર્ષથી ઊભા રહીએ છે. તો દેખાડો ને ભાઈ ઘૂઘરા. જોઈ લો મિત્રો તો આજે આપણે ઘૂઘરા શું ભાવ છે ઘૂઘરાનો? 30ના 3. જોઈ લો મિત્રો તો ઘૂઘરા છે આપણે 30ના 3 છે. જોઈ લો મિત્રો આજે આપણે પકવાન
તો એ આપણે પકવાન પણ ફેમસ છે. તો એ તમે ખાવતરી ગલીમાં આવો તો તમને એ પકવાનની રેકડી જોવા મળે. હજી અંદર પણ હું તમને દેખાડું જોઈ લે કે આપણે અહીંની ફેમસ ઇડલી છે. ઘણા વર્ષોથી ભાઈ કેટલા વર્ષથી ઇડલી વેચો છે અહીંયા? 25 વર્ષથી. જોઈ લે મિત્રો, 25 વર્ષ જૂની એક તમને એક અહીં ઇડલીની આપણે કેબિન જોવા મળે. હું તમને દેખાડું છે ઇડલીનો ભાવ શું છે અત્યારે. આજે આપણે ઇડલીનો ભાવ તો તમને અહીં 25 વર્ષ જૂના એક ભાઈ છે, સાઉથ ઇન્ડિયન ભાઈ છે, તેઓ અહીં ઇડલી વેચીએ. આપણે શું શું વેચીએ છીએ ભાઈ ઇડલી સાથે? ઇડલી મેંદુવડા. બીજું કાંઈ ઢોસા બનાવો છો? જોઈ લે મેંદુવડા એ મિત્રો, ઇડલી મેંદુવડા તેઓ 25 વર્ષથી એ વેચે છે. આજે આપણે ખાવતરી ગલી સટ્ટા બજાર આગળ હું તમને લઈ જાઉં. અહીં એક આપણે ગાંઠિયાની રેકડી ઊભી રહી છે. અત્યારે ગાંઠિયાની રેકડી બંધ છે. આપણે આગળ જોઈએ કે આપણે પરોઠા હાઉસ છે. હું તમને પરોઠા હાઉસ દેખાડું. એ જે પરોઠા હાઉસ છે ત્યાં તમને આ રીતની બધી વસ્તુ મળી જાય. ઊંધિયું છે, સેવ ટમેટા, સૂકી ભાજી, આલુ મટર, જેલી આ રીતે તમને અહીં મળે. અને માણસો ક્યાંથી અહીં પરોઠા અને શાક ખાવા આવે. અત્યારે હાજરમાં આપણે કયા શાક છે તે પણ આપણે તેઓને પૂછ્યું. અત્યારે ક્યાં શાક હાજરમાં છે ભાઈ? સેવ ટમેટા છે, ચણા મસાલા, રીંગણાનો ઓરો ને બટાકા. રીંગણાનો ઓરો ને બટાટા જોઈ લ્યો. અત્યારે 4 જાતના શાક તમને એ મળે. અને આપણે સાથે શું છે? રોટલા કે પરોઠા? રોટલી કે ખાલી પરોઠા જ? પરોઠા જોઈ લ્યો મિત્રો. તો આ રીતે ગરમા ગરમ તમને પરોઠા મળે ને શાક મળે. તો આપણે શાકનો શું ભાવ હશે એક પ્લેટનો? શાકનો શું ભાવ? 50 રૂપિયા. જોઈ લ્યો મિત્રો, શાકનો ભાવ 50 અને એક આપણે પરોઠું છે. તો પરોઠાનો શું ભાવ એકનો? 10 રૂપિયા. તો જોઈ લ્યો 50 ને 10 60 રૂપિયા. તમે 2-3 પરોઠા ખાવ ને શાક ખાવ તો તમે 100 રૂપિયામાં પેટ ભરી લ્યો. અને આપણે કેટલા વર્ષથી આપણે અહીં બેઠી છીએ? 25-30 વર્ષ. જોઈ લ્યો મિત્રો, 25-30 વર્ષ જૂની એક રેકડી. એ તમને ગરમા ગરમ પરોઠા શાક એવું બધું મળી રહી. નામ શું તમારું? શૈલેષભાઈ. જોઈ લ્યો શૈલેષભાઈ જે જૂનાને જાણીતા આપણે તમે અહીં વખણાઈ ગયા. આજે પારસ પરોઠા હાઉસ. જોઈ લ્યો મિત્રો, આપણે ગલીમાં આવી તો ગલીમાં આવે એક આપણે ભજીયાની પણ રેકડી છે. શું કે ભાઈ કે ભજીયા રાખી છીએ આપણે? બધાય મિક્સ ભજીયા. શું ભાવ છે કિલોનો? 300 રૂપિયા. જોઈ લ્યો મિત્રો, 300 રૂપિયા કિલો તમને અહીં બધા મિક્સ તમને ભજીયા મળી જાય. ફરસી પૂરી એ મળે. એનો શું ભાવ ફરસી પૂરી? 250 રૂપિયા. જોઈ લ્યો મિત્રો, આજે આપણે ફરસી પૂરી એ તમને 250ની કિલો મળે. અને આ રીતે બધા મિક્સ ભજીયા છે. તો એ તમને બધા મિક્સ ભજીયા તમને મળે. આ કેટલા વર્ષથી આપણે એ ભાઈ રેકડી? 30 વર્ષથી. તો જોઈ લ્યો મિત્રો, જે તમને હું અત્યારે દેખાડું છું આ એરિયો છે, એરિયો ઐતિહાસિક એરિયો છે. ઘણી જૂની ગલી છે. અહીં એક ટાઈમમાં સટ્ટા બજાર હતી અને સટ્ટા રમાતા અને ખાણીપીણીની જે બધી રેકડીઓ છે આ પણ બધી વર્ષોથી અહીં છે. બધા વેપારી છે તેઓ 30-40 વર્ષ જૂના છે. અને એક હવે હું તમને દેખાડું આપણે ચાની હોટલ છે. તો તમે ચાની હોટલ જુઓ. જોઈ મિત્રો, સરસમાં અહીંયા એક ચાની હોટલ છે. તો ચાની હોટલ તમે સમજો કે ચાની હોટલે આપણે વર્ષો જૂની છે, બહુ જૂની હોટલ છે. આપણે કેટલા વર્ષ થયા છે ભાઈ હોટલને? 70. એમના દાદા બેસતા, એમના પપ્પા અને હવે ત્રીજી પેઢી છે. તો આ ત્રીજી પેઢી છોકરો. શું નામ ભાઈબંધ તારું? ચૌહાણ ભાર્ગવ. જોઈ લો મિત્રો, આ ત્રીજી પેઢી અત્યારે હોટલ સંભાળે છે અને વર્ષો જૂની હોટલ છે. આ લોકો પણ આ ચાની હોટલના વર્ષો જૂના ગ્રાહક છે મિત્રો. 70 વર્ષ જૂની હોટલ છે. તેના ગ્રાહક એ રીતના તમે જોઈ લો બધા વડીલો છે. વડીલ તમે કેટલા બધા જૂના ગ્રાહક છો અહીંના? 30 વર્ષથી એમ. અને આ હોટલે માણસો ક્યાંયથી ચા પીવા એવી સારી ચા બને છે. તમે કેટલા વર્ષથી, તમે કાકા કેટલા વર્ષથી પીવો? લગભગ 30 વર્ષ. એમ. જોઈ લો 30-40 વર્ષ એમને. તો જોઈ લો મિત્રો, આજે આપણે સટ્ટા બજાર ખાવતરી ગલી અને આ વિસ્તાર જે આપણે કરિયાવાડ, હું તમને આ વિસ્તાર પણ દેખાડી દઉં. જોઈ લો મિત્રો, આ વિસ્તાર જે આપણે કરિયાવાડ જે આપણે તમે સામે જુઓ તો અહીં ગ્રેન્ડ માર્કેટ છે. અને આ વિસ્તાર જે આખો આ વિસ્તાર કહેવાય કરિયાવાડ. અહીં પણ નાની આપણે શાક માર્કેટની બજાર ભરાઈ છે, શાકભાજીની ને ફ્રૂટની બજાર ભરાઈ છે. હું તમને સામે પણ દેખાડું. અહીં પણ તમને પરોઠા શાકને એ રીતનું રેસ્ટોરન્ટ મળી જાય સરસ મજાનું. જે ગરમા ગરમ પરોઠા બને છે.
અને આ બધી દુકાનો મિત્રો અત્યારે હું તમને જેટલી તમને ખાણીપીણીની દુકાનો દેખાડું છું આ બધી વર્ષો જૂની છે. એમ સમજો કે 30, 40, 50 વર્ષ જૂની એક તમને દુકાનો છે ને વર્ષોથી આપણે ખાણીપીણીના ધંધા અહીં ધમધમે છે ને બધાના ધંધા પણ સારા હાલે છે કેમ કે બધાની વસ્તુ સારી હોય છે. જોઈ લો મિત્રો તમને એના ભાવ પણ દેખાડું તમે જોઈ લો સાવ વ્યાજબી અને નોર્મલ ભાવ છે. અને એનું ઊંધિયું વખણાય છે મિત્રો. ઊંધિયું દર સોમવારે એક જ વખત મળે છે તો એકવાર તમે ઊંધિયું ખાવા જરૂર આવજો. તમે એકવાર અહીંનું ઊંધિયું ખાશો તો તમે બીજે ક્યાંય ઊંધિયું નહીં ભાવ એવું સરસ મજાનું ઊંધિયું બનાવે છે. ને આ બધા જેના દાળ ભાતના ને શાકના ભાવ જૂનું ને જાણીતું વર્ષો જૂનું રેસ્ટોરન્ટ છે. એલી આપણે તમને છટા બજારમાં એક લચ્છીની રેકડી છે તો લચ્છી તમને મળી જાય. અને લચ્છી વર્ષ જૂની એમ સમજો કે ઘણા વર્ષોથી અમે નાનકડા હતા ત્યારની અમને ખબર એટલી આપણે લચ્છી વેચાઈ છે. અને ભાઈનું નામ છે દિલીપભાઈ. શું કહે દિલીપભાઈ આપણે કેટલા વર્ષથી એ રેકડી લચ્છીની? 50 વર્ષ. જોઈ લ્યો દિલીપભાઈ છે. લગભગ કોઈ માણસો અહીંયા આવી ગયા હોય તો દિલીપભાઈને ઓળખતા જ હોય. તેઓની અહીંની લચ્છી છે તેઓની લચ્છી ફેમસ છે. ને આપણે લચ્છીનો શું ભાવ છે અત્યારે? ખારી મીઠી ના 25 અને ખારી 20 રૂપિયા. જોઈ લ્યો મિત્રો તો આપણે ખારીને મીઠી લચ્છી 20 રૂપિયા ને 25 રૂપિયામાં મળી જાય. અને તેઓ પણ એ 50 વર્ષથી ઉભારી. આપણે શરૂઆત કેટલા પૈસાથી કરી હતી? શું ભાવ હતો શરૂઆત કરી હતી યાર? પાવલીના 35 પૈસા. હે પાવલીના 35 પૈસા. પાવલીને 35 પૈસા. જોઈ લ્યો મિત્રો પાવલી એટલે 25 પૈસા ને 35 પૈસામાં તેઓ લસ્સી ચાલુ કરી હતી. તો આ એરિયો જે ઐતિહાસિક એરિયો કહેવાય છટા બજાર અને વર્ષો જૂની હજી ખાવદરી ગલી છે એ આખા જામનગરમાં વર્ષોથી વખણાઈ છે. ચાલો મિત્રો તો મારો આજનો વિડીયો અહીં કરું છું સમાપ્ત. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મહાદેવ હર.